જી નમસ્કાર બધાને। કાલે રાતના 12:30 આસપાસ મને ચીખલીના એક આગેવાનનો ફોન આવ્યો અને એમણે જણાવ્યું કે ચીખલીના અમુક ટુરિસ્ટ જે મહારાષ્ટ્ર સાઈડ ફરવા ગયા હતા એ મહારાષ્ટ્ર અને સાપુતારાની બોર્ડર પર ફસાયેલા હતા। એનું કારણ મહારાષ્ટ્ર સાઈડ કંઈ ઇસ્યુ ચાલે છે, એના લીધે પૂરી ચક્કાજામની સ્થિતિ બની ગઈ હતી। એના કારણે ત્યાં ગુજરાત સાઈડના બહુ બધા ટુરિસ્ટો ત્યાં ફસાઈ ગયા હતા। બાળકો પણ હતા, સાથે ઓલ્ડ એજના પર્સન પણ હતા અને બાકી લોકો પણ આ ચક્કાજામના લીધે રાતના ફસાઈ ગયા હતા। વરસાદનો પણ સમય હતો એટલે બહુ ખરાબ સ્થિતિમાં લોકો ત્યાં ફસાયા હતા। મને આ વસ્તુની જાણ થતાં જ અમારા ડાંગના ડીવાયએસપીને મેં જાણ કરી અને ડીવાયએસપીજીએ ત્યાંના સાપુતારા પોલીસને જાણ કરીને પૂરું ઓપરેશન હાથ ધર્યું છે। સાપુતારા પોલીસે પણ બહુ સરાહનીય કામગીરી કરી છે કે એમણે મહારાષ્ટ્રના જે આગેવાન હતા અને જે સ્થાનિક ગામના લોકો હતા એમની સાથે વાતોઘાટો કરીને સાપુતારાથી 2 લક્ઝરી બસ લઈ ગયા અને જેટલા પણ રાહદારીઓ અને ટુરિસ્ટ ત્યાં ફસાયા હતા એ બધાને આપણા સાપુતારા સાઈડ સેફલી લઈ આવ્યા અને એટલું જ નહીં, સાપુતારા સાઈડ પણ એમને રહેવાની ખાવાની વ્યવસ્થા પણ પૂરી પાડી છે। તો આ પૂરી જે ઓપરેશન જે કર્યું છે જેના થકી આપણા ગુજરાતના આટલા બધા ટુરિસ્ટ સેફલી આપણા ગુજરાત સાઈડ આવી ગયા છે, એના માટે અમારા સાપુતારા પોલીસને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। સાથે જે મહારાષ્ટ્રના ગામના લોકો છે, આગેવાનો છે, જેમણે પણ વાતોઘાટો કરીને અમારા ગુજરાતના જેટલા પણ ટુરિસ્ટ ફસાયા હતા એમને પણ સારી સુવિધા આપી અને આટલો સરસ રીતે રસ્તો કરી આપ્યો, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। ધન્યવાદ।